સતત ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટી ફરી એક વખત ચર્ચામાં આવી છે, કારણ કે તેના નેતાઓ છે લોક સંપર્ક કરી રહ્યા છે અને લોકોની જે મૂળભૂત સુવિધાઓ છે અને સમસ્યાઓ છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંય ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો તે ખુલ્લું પાડી રહ્યા છે અને ફરી એક વખત જૂનાગઢમાં પણ એવી ઘટના બની છે. ગોપાલ ઇટાલિયા હોય, રેશમા પટેલ હોય કે પ્રવીણ રામ હોય, જૂનાગઢ જિલ્લાના જે કહેવાય છે કે જે પ્રાથમિક મુદ્દાઓ છે તેને લઈને અવારનવાર ચર્ચામાં હોય છે, ત્યારે રેશમા પટેલ પણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપ નેતા રેશમા પટેલ ફરી એક વખત આકરા તેવરમાં દેખાઈ રહ્યા છે. મજબડી ગામ અને ત્યાં જે લોક સમસ્યા છે તેના વિશે તેઓ લોકોને મળ્યા અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આપ નેતા રેશમા પટેલે જૂનાગઢના મજેવડી ગામની મુલાકાત લીધી. ગ્રામજનોએ ગામની જે ખરાબ પરિસ્થિતિ છે તેનું ચિતાર આપ્યો હતો. ત્યારે જે મજેવડી ગામ છે ત્યાં જર્જરિત પાણીનું ટાંકું છે તેનું ડિમોલેશન કરવા માટે લોકો કહી રહ્યા હતા અને રેશમા પટેલે પણ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા તે ટાંકું છે તેને મોતનું ટાંકું ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શું ભારતીય જનતા પાર્ટી અને તંત્ર જે આ ટાંકું છે એ મોત એક પણ થવાની રાહ જોવે છે કે કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવશે. અને ખાસ કરીને ગામ લોકોની પણ માંગ છે કે જલ્દીથી આ જે ટાંકો છે એનું ડિમોલેશન કરવામાં આવે, કારણ કે અત્યારે જે ચોમાસાની સિઝન ચાલી રહી છે, વધારે વરસાદને કારણે પણ ઘણી વખત આવી જે જર્જરિત બિલ્ડિંગો છે, જર્જરિત બાંધકામ છે તે પડતા હોય છે અને જો આવી કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે મજેવડીમાં જે નદી પસાર થાય છે ઉબેણ નદી, એમાં પણ કેમિકલ વાળું પાણી છે તે ભળી ગયું છે અને ગામના લોકોને કેન્સર જેવા જે રોગો છે અને ખાસ કરીને ચામડીના રોગો છે તેનાથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે રેશમા પટેલ શું કહી રહ્યા છે, સૌથી પહેલા તેના પર નજર કરીએ. આજે મજેવડી ગામની મુલાકાતે આવી હતી ત્યારે અહીંયા એક ઉબેણ નદી છે. આ ઉબેણ નદી એ જળવાળી નહીં, લાલ પાણીવાળી છે. આપણે કહીએ ને કે નદી હોય તો પાણી હોય, પણ આ લાલ પાણીવાળી જે નદી છે, આ નદી ઉપરથી જેતપુરથી જે કારખાના અને જે ઘાટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે. એમાં આ પટ્ટામાં જાલણસર, પત્રાપસર અને કેરાળા બધા ગામ પ્રભાવિત છે. તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉબેણ નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ. અને હું પણ માંગણી કરું છું, અમે સમગ્ર ટીમ અને ગામ માંગણી કરે છે કે ઉબેણ નદીમાં જે લાલ પાણી આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરો. જે ઘાટ ચાલે છે, જે ખોટા ઘાટ ચાલે છે એ કોઈ તંત્ર અને સત્તાધીશોની રહેમ નજરથી ચાલી રહ્યા છે. એના ઉપર તરાપ મારો, એના ઉપર દરોડા પાડો ને બંધ કરો. કારખાનાઓમાંથી જે પાણી ચોરી છુપે ફેંકવામાં આવે છે નદીઓમાં, એ પાણી બંધ કરાવો. અને જો આવી જ રીતે લાલ પાણી અહીંયા ઉબેણ નદીમાં આવતું રહેશે તો ગામજનો આજે ખૂબ પરેશાન છે અને અમે ઉગ્ર વિરોધ કરીશું. અને બીજી વસ્તુ, આ લાલ પાણીના કારણે મજેવડી ગામમાં અસંખ્ય ચામડીના રોગો છે, કેન્સરના રોગો છે, આવા રોગો થઈ રહ્યા છે. ખૂબ ગંભીર વાત છે કે જે જળતળ છે ને એ જળતળ આખો દૂષિત કેમિકલ વાળો થઈ ગયો છે. લોકો ખાઈ નથી શકતા, સારું પાણી નથી પી શકતા, તો લોકો જીવે કેના માટે? ખાવા પીવા રહેવા માટે જ જીવતા હોય છે. તમે એમાં પણ આવા કેમિકલ વાળા પાણી ધરો છો. તો આ જે લાલ પાણીનો જે પ્રશ્ન છે આગામી દિવસોમાં એને અમે ઉગ્ર વિરોધ કરીશું અને ઉગ્ર રીતે રજૂઆત કરીશું. અત્યારે અમે વિનંતી કરીએ છીએ કે ગામ લોકોની માંગણી સ્વીકારીને પાણી બંધ કરવામાં આવે. જય હિન્દ. આ મુદ્દે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.